નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। સતલાજના શાહુપુરા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા લોકોમાં અવરજવર અટવાઈ। સતલાજના તાલુકાના શાહુપુરા ગામ નજીક આવેલા રેલવે અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં પણ અંડરપાસ પાણીથી છલકાઈ જાય છે। પરિણામે શાહુપુરા, આનંદ બાખરી, જૂના ઈશાકપુરા, નવા ઈશાકપુરા અને વગાડ સહિત 5 થી વધુ ગામોના લોકો માટે અવરજવરમાં મુશ્કેલી બની ગઈ છે। ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અંડરપાસનું નિર્માણ તો કરવામાં આવ્યું, પરંતુ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરવામાં આવી નથી, જેના કારણે વરસાદ શરૂ થતાં જ અંડરપાસમાં પાણી ગરકાવ થઈ જાય છે અને મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે। લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે અથવા ઘણા કિલોમીટર લાંબા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડે છે। આ વિસ્તારના ગામોમાં શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓ, દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને અન્ય ગ્રામજનોએ સતલાજના આવવું પડે છે, પરંતુ અંડરપાસમાં પાણી ભરાઈ જતા તેમની દૈનિક અવરજવર ગંભીર રીતે પ્રભાવિત થાય છે। ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળે તે પણ મુશ્કેલ બની જાય છે। ખેડૂતો માટે પણ આ સમસ્યા માથાનો દુખાવો બની છે। ખેતરમાં જવા, કૃષિ કામગીરી કરવા તેમજ પશુપાલકોને દૂધ ભરાવવા માટે આનંદ બાખરી પહોંચવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસાની ઋતુમાં અંડરપાસ અકસ્માતનું કેન્દ્ર ન બને તે માટે ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। તેમણે રેલવે વિભાગ અને સંબંધિત તંત્રને અંડરપાસમાં વરસાદી પાણીના ઝડપી અને કાયમી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવા, જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા તેમજ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે। બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ। શું નામ કાકા તમારું? જામીનભાઈ। કયા ગામના વતની તમે? શું સમસ્યા તમારા ગામની અંદર? સમસ્યા છે પાણી, રેલવે બ્રિજની અંડરગ્રાઉન્ડ જે બ્રિજ છે એની અંદર પાણી ભરાઈ રહે છે, જે મેઇન 4-5 ગામોનો મેઇન બ્રિજ છે આ રેલવે। આ વિશે અગાઉ કોઈ રેલવેવાળા ઓફિસમાં જઈને જાણ કરી તમે? હાલ તો કોઈ જાણ કરી નથી। આ ફર્સ્ટ ટાઈમ વરસાદ આવ્યો છે આજે, એટલે આના પછી જાણ કરવાની રહેશે। હજી ફર્સ્ટ ટાઈમ વરસાદ આવી તો પણ આવી હાલત છે તો આવનાર સમયમાં કેવી હાલત થશે? તમારે કેવી મુશ્કેલીનો સામનો કરવો પડશે? પૂરેપૂરી ગામમાં અવર જવર માટે ખેતરો આ બાજુ છે રેલવે ગામથી, અને ગામની નજીક અડીને રેલવે છે, એટલે આવવા જવામાં છોકરાઓને મુશ્કેલી છે મોટી। આ બાજુ મદ્રાસો છે, આ બાજુ સ્કૂલો છે, નાના બાળકો કઈ રીતે નીકળવું? રેલવે ઓવરટેક કરી નીકળે છે રેલવેના। કાલે કંઈ હા ના થાય નહીં, સલામતી કોની? તમે આ વિશે સરકારશ્રીને શું કહેવા માંગો છો? અમે સરકારશ્રીને કહેવા માંગીએ કે આની અંદર જે પાણીનો ઉપરથી પાણી જે ડાયરેક્ટ આવે છે એની અંદર શેડ બનાવી દે તાત્કાલિક। આપણું જુનેદ ખાન બોલો। તમારું ગામ કયું? ગામ ઈશાકપુરા। શું સમસ્યા છે તમારા ગામની અંદર? સમસ્યામાં એવું છે કે રેલવે લાઈને જે અંડરપાસ બનાવ્યું છે, બરાબર, અમારા 3 ગામનો જોડતો રોડ છે। એક નવા ઈશાકપુરા, જૂના ઈશાકપુરા, વઘાર, વરેટા, એ બાજુથી અમારે જવા માટે એક જ રસ્તો છે, સિંગલ, બરાબર। હવે પહેલો જ વરસાદ પડ્યો છે અને આ નાળું ભરાઈ ગયું છે, બરાબર, અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। ના ડ્રેનેજ લાઇન છે કે ના પમ્પિંગ સ્ટેશનની વ્યવસ્થા, પમ્પિંગ સિસ્ટમ અવેલેબલ છે અહીંયા। આ જ્યારે ત્યારે આ પાસ થયું રેલવે નાળું, રેલવે પ્રોજેક્ટ પાસ થયું, જાણતા તમે કોઈ જાણ કરેલી ના વિશે? અરજી બરજી કરેલી કોની? જાણ કરેલ છે। અરજી કરેલી કોઈ લેખિતમાં? હા, રેલવે નથી આપ્યું એ બાબતે અમે જાણ કરી હતી, પણ કોઈ પગલાં લેવામાં આવેલ નહોતા, બરાબર। અહીંયા આગળ જોઈ રહ્યો છું હું, પ્રાથમિક સ્કૂલ આવેલી છે, બાળકોનો રસ્તો જવા આવવાનો આ જ છે ને? જવા આવવાનો આ જ છે, એટલે બાળકો પોતાના જીવના જોખમે, નાના બાળકો આ પાણીમાં થઈને પસાર થાય છે। તો શું નામ કાકા આપનું? ગલાબી, તમારા ગલાબી ભીખાબી। કયા ગામના વતની તમે? શું સમસ્યા છે તમારા ગામની અંદર? આ સમસ્યામાં સાહેબ એવું છે કે આપણે કોઈ અરજી બરજી આપેલી નથી। આ લોકો આપણે આ બાજુ કોઈ દિવસ આવતા નહીં ખાસ, પણ ઓય થઈને 4 ગામનો રસ્તો છે, અને શાહુપુરા ગામની અંદર હાઈસ્કૂલ બી છે, ગુજરાત શાળા બી છે। 4 ગામના બાળકો આવે છે, આવતા જતા હેરાન થાય છે ખૂબ, પાણીની અંદર કંઈ જ ના આવવું।